दोस्तों આજના વિડીયોની અંદર આપણે ડિટેલમાં વાત કરવાના છે કે પીએમ કિસાનનો જે આ 23મો હપ્તો છે તે ક્યારે આવશે, કોને મળશે અને આ વખતે સમાચાર એવા આવે છે કે 4000 રૂપિયાનો હપ્તો મળશે। તો આની હકીકત શું છે તેની અંદર આ જે તારીખ વચ્ચે આવે છે તે કયા તારીખની અંદર આપણને જે હપ્તો છે તે મળશે તેની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં આપણે કહેવાના છે। અને અહીંયા બે મહત્વની વાત છે, બે નવા નિર્ણયો જે સરકાર લાવી છે તે પણ આપણે આ વિડીયોમાં કવર કરીશું। સૌથી પહેલા તો આપણે જાણી લઈએ કે આ 4000 રૂપિયાનો અને 2000 રૂપિયાનો હપ્તાની જે વાત અત્યારે સોશિયલ મીડિયા પર ફેલાઈ છે કેટલી સાચી અને કેટલી ખોટી છે। આપણે વાત કરીએ 4000 રૂપિયાની, તો 4000 રૂપિયા એને જ મળશે કે જેને 22મો હપ્તો નથી મળ્યો। બાકી જો તમને 22મો હપ્તો મળ્યો હોય અને તમે એવું વિચારતો કે આ વખતે મને 4000 રૂપિયાનો હપ્તો મળશે, તો એ મળવાનો નથી। આ વખતે તમને ખાલી 2000 રૂપિયાનો જ હપ્તો મળશે। પરંતુ જેને 22મો હપ્તો જે છે તે કોઈ પણ કારણોસર નથી મળ્યો, જો કે કેવાયસી હોય, ફિંગરપ્રિન્ટ હોય કે કોઈ પણ કારણોસરથી જે 22મો હપ્તો પીએમ કિસાન યોજનાનો તમને જો ના મળેલો હોય તો જ તમને આ વખતે જે આ હપ્તો છે તે 4000 રૂપિયાનો મળશે। હવે એ કઈ બે વસ્તુઓ છે કે જેને આ વખતે કરવી ખૂબ જ જરૂરી છે। તમને સૌથી પહેલું ફેસ વેરિફિકેશન એટલે કે ફેસ ઓથેન્ટિકેશન કરવું પડશે, જેમાં તમારું આધાર કાર્ડ જે છે, મોબાઈલ વડે તમારું જે ફેસ છે તે ઓથેન્ટિકેશન કરવું પડશે। જે તમારા આજુબાજુના યુવા હોય તેને તમે આ કામ આપી શકો, અથવા તો સીએસસી સેન્ટર જે છે ત્યાં તમે જઈ અને જે પ્રોસેસ છે તે તમે કરી શકો છો। જો આ પ્રોસેસ તમે કરો તો જ આ વખતે તમને જે 23મો હપ્તો છે દોસ્તો તે મળશે, બાકી તમારે 23મો હપ્તો આ વખતે તમને મિત્રો નહીં મળે। બીજી વસ્તુ છે કે તમારું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે આ વખતે તમારે બાયોમેટ્રિક પણ તમારે જે કેવાયસી છે તે કરવી પડશે। જો તમારી જે આ કેવાયસી છે બાયોમેટ્રિકની જો તમે ના કરેલી હોય તો તમને 23મો હપ્તો આ વખતે ના મળે અને બની શકે કે આ પછીના જે કેટલાય હપ્તા હશે તે તમને મિત્રો નહીં મળે। હવે સરકારનો જેટલી પણ સરકારી યોજના છે એમાં જે કેવાયસી છે એ હર વર્ષે સરકારે અમુક પોલિસીમાં લાગુ કરી દીધેલું છે। એટલે કે તમે જો રાશન લેવા જાઓ તો એમાં પણ તમારે કેવાયસી કરવું પડશે। પછી તમને વૃદ્ધ પેન્શન યોજના હોય તો તમારે એમાં પણ વર્ષે તમારે જે કેવાયસી છે તે કરવું પડશે। એટલે કે સરકારની જેટલી પણ યોજના હોય એમાં મોટાભાગની જેટલી યોજનાઓ છે તેમાં તમારે ઈ કેવાયસી કરવું હવે મિત્રો ફરજિયાત બન્યું છે। હવે વાત કરીએ આપણે તારીખની, તો તારીખ જે છે એ જુલાઈ મહિનાના જે પહેલું અઠવાડિયું હશે ત્યારે તમને જે હપ્તો છે મિત્રો તે તમારા ખાતાની અંદર આવશે।